પાછળથી જે દ્રશ્ય જોવો છો ને આણંદ શહેરની અંદર કોલેરા ફાટી નીકળ્યો છે એને લઈને નગરપાલિકા હવે સતર્ક બની છે અને જે નાની નાની લારીઓ હતી ખાણીપીણીની તે તમામ લારીઓને અત્યારે ભરી દેવામાં આવી છે અને બંધ કરાવી દેવામાં આવી છે। પરંતુ સવાલ હવે નગરપાલિકાની સામે એ પણ ઊભા થઈ રહ્યા છે કે મોટી મોટી રેસ્ટોરન્ટો જેટલી ચાલી રહી છે એ અનેક રેસ્ટોરન્ટના જઈને કિચનો પણ તમે તપાસો। તમે જો નાની લારીઓવાળાને તમે બંધ કરાવો છો સારી બાબત છે, અમે ખોટું નથી કહેતા એની બાબતમાં, કારણ કે કોલેરા જેવો અત્યારે રોગ જે ફાટી નીકળ્યો છે શહેરની અંદર, પણ એની સામે સવાલ ઊભા થઈ રહ્યા છે હવે મોટી રેસ્ટોરન્ટો ઉપર। જો તમે નાની લારીઓના બંધ કરાવો છો તો પછી મોટી રેસ્ટોરન્ટો માટે શા માટે વાલા દવલાની નીતિ અપનાવો છો? તો હવે નગરપાલિકાની જે કામગીરી છે તેની અંદર એક પણ રોષ ઊભો થવા પામ્યો છે કે જે તમે મોટી મોટી જે રેસ્ટોરન્ટો છે તેના પણ કિચનો જઈને તપાસો, કારણ કે એ કિચનોની અંદર પણ કેટલો ગંદવાળો હોય છે એ પણ તમે એક વખત ચેક કરો। અને ચેક કરવું એટલા માટે જરૂરી છે કે શહેરની અંદર જે કોલેરો ફાટી નીકળ્યો છે એ ફક્ત કોલેરા ખાલી આ લારીઓના લીધે નથી ફાટી નીકળ્યો, પણ મોટી રેસ્ટોરન્ટની અંદર કેટલેક કિચનોની અંદર પણ ગંદકી છે। તો શા માટે નગરપાલિકાના ચીફ ઓફિસર કાં તો નગરપાલિકાની આ ટીમ એ મોટી રેસ્ટોરન્ટમાં નથી જતી? કેમ ત્યાં આગળ તમારો ગજ નથી વાગતો? એટલા માટે તમે નથી જતા? જો શહેરની અંદર અત્યારે ઘણા બધા કોલેરાના કેસીસ આવી રહ્યા છે તો ખરેખરમાં એક આવશ્યક બને છે કે તમારે મોટી રેસ્ટોરન્ટના કિચનો જઈને પણ તપાસવા જોઈએ। તો શા માટે નગરપાલિકાના જે ચીફ ઓફિસર છે કે પછી તેમની ટીમ છે એ સમગ્ર ટીમ એ શા માટે મોટી રેસ્ટોરન્ટના કિચનો તપાસતી નથી? એક સવાલ ઊભો રહ્યો છે, શા માટે વાલા દવલાની નીતિ અપનાવવામાં આવી રહી છે? અને જો નગરપાલિકા આ વિડીયો પછી પણ જો હજી પણ ક્યાંક આજે મોટી રેસ્ટોરન્ટના કિચનો તપાસવા નહીં જાય તો કહેવાય છે કે 100% વાલા દવલાની નીતિ આ નગરપાલિકા અપનાવી રહી છે। પરંતુ જોવાનું રહ્યું છે કે આગામી સમયની અંદર નગરપાલિકા હવે કયા પ્રકારના એક્શન લે છે।